હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઊંધિયાને ટક્કર મારે તેવું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું દાણા મુઠિયાનું શાક. આ શાકને તમે કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ બનાવી શકો છો. તેના માટે આપણે 1 વાટકી તુવેર લીધી છે, તેને આપણે કુકરમાં લઈ લેવાની છે. તેની સાથે આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું, 5 ચમચી આપણે હળદર એડ કરવાની છે અને 1 ગ્લાસ જેટલો પાણી એડ કરીને કુકરને બંધ કરીને 2 થી 3 વિસલ કરી લેવાની છે. ત્યાં સુધી આપણે મુઠિયાની તૈયારી કરીએ. એક બાઉલમાં 2 વાટકી સમારેલી મેથી એડ કરીશું, અડધી વાટકી આપણે સમારેલા ધાણા એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું સમારેલું લીલું લસણ એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું, 5 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું, 1 ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને 1 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરવાના છે. પોણી વાટકી જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે, 2 થી 3 ચમચી આપણે જુવારનો લોટ લીધો છે અને તેની સાથે 2 થી 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. જુવારના લોટની જગ્યાએ તમે બાજરીનો લોટ પણ લઈ શકો છો. 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને આપણે પિંચ એવો સોડા એડ કરવાનો છે અને બધું જ સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી લેતા જવાનું છે અને સરસ એવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવાનું છે. આ રીતે થોડું પાણી એડ કરતા જશું એટલે આપણો લોટ છે તે બહુ સોફ્ટ ના થઈ જાય. મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધી લેવાનો છે. આપણો સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેમાંથી આ રીતે થોડું નાનું એવું પોર્શન લેતું જવાનું છે અને મુઠિયા વાળી લેવાના છે. આપણે બાઇટ સાઇઝના નાના મુઠિયા વાળવાના છે. આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આપણે બધા જ મુઠિયા બનાવી લીધા છે. હવે આપણે તેને ગરમ તેલમાં તળી લેવાના છે. જેટલા સમય એટલા તેલમાં મુઠિયા આપણે એડ કરી દેશું. મુઠિયાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે ચમચીની મદદથી હલાવતું જવાનું છે અને એકદમ આ રીતે ફેરવતું જવાનું છે અને સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળીશું. ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, તો તમારા મુઠિયા છે તે અંદરથી કાચા રહી જશે. એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. જો તમે જોઈ શકો છો કે હવે મુઠિયામાં બબલ્સ છે તે પણ ઓછા થઈ ગયા છે, એટલે આપણા મુઠિયા છે તે સરસ રીતે તળાઈ ગયા છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે. આ મુઠિયાને તમે સવારે ચા સાથે ખાઓ તો પણ બહુ સરસ ટેસ્ટી લાગતા હોય છે. આપણા સરસ મજાના બધા જ મુઠિયા તળાઈને તૈયાર છે. હવે આપણે જે પેનમાં મુઠિયા તળ્યા હતા તેમાં થોડું તેલ રહેવા દીધું છે. હવે આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરીશું, 5 ચમચી આપણે હિંગ એડ કરીશું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, અડધી વાટકી જેટલું લીલું સમારેલું લસણ એડ કરવાનું છે. મેં અત્યારે ધાણાની દાંડીને આ રીતે કટ કરીને એડ કરી છે, તેનાથી સ્વાદ છે તે બહુ સરસ આવતો હોય છે. હવે આ બધું જ છે તે આપણે સરસ રીતે આ રીતે સાતળી લેવાનું છે. સરસ બધું સતળાઈ જાય એટલે નાનું ઝીણું કટ કરેલું ટમેટું એડ કરીશું. તમે તેની જગ્યા પર ટમેટાની પ્યોરી પણ એડ કરી શકો છો. સરસ રીતે બધું મિક્સ કરીને ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે થવા દેવાનું છે. એટલે 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણે ટમેટા છે તે સરસ સોફ્ટ થઈ ગયા છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેમાં રૂટીન મસાલા કરવાના છે. તેના માટે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું, અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે તુવેરને બાફીને રાખ્યા હતા તુવેરના દાણા તેને પાણી સાથે જ શાકમાં એડ કરી દેવાના છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે શાકને ઉકળવા દેવાનું છે અને સાથે આપણે 2 મુઠિયા છે તેને પણ આ રીતે ક્રશ કરીને એડ કરી દેશું. બધું જ સરસ રીતે એકવાર આ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને વધારે ગ્રેવી જોતી હોય તો તમે આ સમયે ગરમ પાણી તેમાં થોડું એવું એડ કરી શકો છો અને સરસ એક ઉભરો આવી જાય પછી આપણે જે મુઠિયા તળીને રાખ્યા છે તે બધા જ મુઠિયા તેમાં એડ કરી દેવાના છે અને હળવે હાથે બધું જ એકવાર મિક્સ કરી લેવાનું છે. ગ્રેવી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. હવે ઢાંકીને આપણે 2 મિનિટ માટે મુઠિયાને થવા દેવાના છે. 2 મિનિટ પછી આપણે જોઈએ તો તેલ પણ છૂટું પડી ગયું છે. આપણે સરસ મજાનું દાણા મુઠિયાનું ટેસ્ટી અને ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપર ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. હળવે હાથે એકવાર મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેનું સર્વિંગ કરી લેવાનું છે. જો તમને રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. આપણે શાકને ધાણા અને લીલા લસણથી ગાર્નિશ કરીશું. આ શાકને તમે પૂરી, પરોઠા, રોટલી ગમે તેની સાથે સર્વ કરો, બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. અને ઊંધિયાને ટક્કર મારે તેવું ટેસ્ટી અને ચટાકેદાર ધાણા મુઠિયાનું શાક જો ક્યારેય ન બનાવ્યું તો આ ઉત્તરાયણ પર જરૂરથી ટ્રાય કરજો. કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ તમે આ શાકને બનાવી શકો છો. ઊંધિયું બનાવવાનું કંટાળો આવતો હોય તો તેની જગ્યા પર તમે આ દાણા મુઠિયાનું શાક જરૂરથી ટ્રાય કરજો એકવાર.